અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના 442મા વર્ષનો રસ્મી પરચમ સાથે ભવ્ય પ્રારંભ કરાયો છે। અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે 442માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે, જે અંતર્ગત ગતરોજ દરગાહ ખાતે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી ને અજમેર શરીફ ખાતે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની 25મી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે તે રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી। ધ્વજારોહણ સમયે ઢોલ નકારાના ગુંજારવ સાથે ઉર્સના આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઉર્સના આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 18 ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલે ઝિકર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 22 ડિસેમ્બર 2025 સોમવારના રોજ 442માં સંદલ શરીફની વિધિ યોજાશે, જેમાં અસરની નમાઝ બાદ કુરાન ખ્વાની અને ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ થશે। ત્યારબાદ તારીખ 23મી ડિસેમ્બર 2025ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે। સજ્જાદા નશીન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુઆ અને ઝિયારતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।